હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી રાજ્યમાં 2 વખત વરસાદી વાતાવરણ સર્જાવાની શક્યતા દર્શાવવામાં આવી છે। 24 થી 28 ફેબ્રુઆરી દરમિયાન કમોસમી વરસાદ પડી શકે છે તો ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદની સંભાવના છે। તો માર્ચ મહિનાની શરૂઆતમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। 7 થી 10 માર્ચ દરમિયાન ફરી એક વખત વરસાદની શક્યતા છે। રાજ્યમાં માર્ચ મહિનાની ગરમીની ધીમે ધીમે શરૂઆત થશે। હમણાં હવામાનમાં પલટાવ છે। તારીખ 23-24 થી પશ્ચિમ વિક્ષોભ આપતા મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ છે, જેના કારણે 28 તારીખ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે, પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ પલટો આવી શકે। એટલે રાજસ્થાનના સંલગ્ન ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ ક્યાંક વાદળવાયુ કે છાંટા થવાની શક્યતા રહે છે। પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક વાદળવાયુ કે છાંટા થવાની શક્યતા રહે છે। મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે છે। દક્ષિણ ગુજરાતના ભાગમાં પણ વાદળ આવવાની શક્યતા રહે છે। વાદળો લગભગ ગુજરાતના મહદ ભાગોમાં આવશે અને લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે, ગરમી વધતી જશે અને લગભગ માર્ચના બીજા સપ્તાહમાં તારીખ 7 થી 10માં પણ હવામાનમાં પલટો આવશે। માર્ચમાં હવામાનમાં વિવિધ પલટા આવશે અને લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, રાજસ્થાનના ભાગોમાં કમોસમી વરસાદ થવાની, વાદળવાયુ કે છાંટા પડવાની શક્યતા રહે છે।